નમસ્કાર ખેડૂત ભાઈઓ. અત્યારે આપણે મગફળીના કિલોમીટર આવ્યા છીએ, તો મારે સરકારને એક મારી નમ્ર અપીલ છે કે તમે આ 2 દિવસથી એવું કહો છો કે અમે સહાય આપશું, પણ તમે શું સહાય આપશો? સહાય આપવી હોય તો ખેડૂતને વીઘા દીઠ આપજો. કોઈ ખેડૂતને 1 વીઘો હોય, કોઈને 50 વીઘા હોય, કોઈને 100 વીઘા હોય, નુકસાની બધાને હરખી થઈ છે. એટલે તમે અત્યારે જે સર્વેનું કામગીરી ચાલુ કરી છે, તમે સર્વે કરવાનો શું છે? તમે જોવો જ આ માંડવી છે, આમાં લગભગ 5 થી 7 દોડવા છે ને ઉગી ગયા. આ માંડવી હાથમાં આવવાની નથી. આ માંડવી બરોબર કાઢવાના પણ ખેડૂતને પૈસા દેવાના થાય. આ તમે જોવો, આમાં લગભગ બધું પૂરું થઈ ગયું છે. આ વાડી આપણે છે નરેન્દ્રભાઈની, તો નરેન્દ્રભાઈને કાંઈ વાંધો નથી, એના ભાગ્યવાળા છે, એના હાથમાં 1 રૂપિયો નહીં આવે. અહીંયામાં 40 થી 50 હજારનો ખર્ચો કર્યો છે. તો તમે બધાને વીઘાથી સહાય આપો. મારે સરકારને એટલું કહેવાનું છે. ને એક મારે બીજું એ કહેવાનું છે કે મોટા મોટા બિઝનેસમેન કંઈ પણ મશીનરી લે તો તમે એમાં એને 20-20 લાખની સહાય આપો છો, સબસિડી આપો. તો તમે ખેડૂતને લોન આપો કે ભાઈ 4 કરોડની જમીન હોય, તમે એમાં ખાલી 3 લાખ રૂપિયા આપો છો, એને 50 લાખ આપી દો. એની જમીન તો તમારી પાસે ગીરવે છે, તો તમે એને લોન વધારે આપો, એને 1 રૂપિયાની તમારે સહી નથી જોતી. હાલો, તમે કાંઈ પણ ના હોય, તમે 40 લાખ રૂપિયાની ગાડી લેવી હોય તો તમે 40 લાખની ગાડીની લોન આપી ગયો છો. એની આવક કાંઈ પણ હોય કે ના હોય તમે જોતા નથી. ખાલી એની પાસે ડોક્યુમેન્ટ લઈને આવે, આધાર કાર્ડ કે પાન કાર્ડ કે ભાઈ રિટર્ન ભરતા હોય એ લઈને આવે, તમે એને 40 લાખની લોન આપો છો. આ 5-5, 6-6 કરોડની જમીન તમારી પાસે ગીરવે મૂકે, તમે એને 5 થી 7 લાખ નથી આપતા. તમે 50 લાખની લોન આપો, ખેડૂતને 1 રૂપિયાની તમારી સહાય નથી જોતી. તો તમે આ સર્વે કરવાનું બંધ કરો ને ખેડૂતને તમે સહાય આપી દો. ને